અશોક, હા, હું વિચાર કરશો? મારે વિચાર ન કરવો. એલા લે, તું ચિંતામાં બેઠો તો ને તે હું તને પૂછું છું, એમાંય વડસકા નાખેસ. નાખવા પડે છે, બરોબર? આ તારે નોકરી બોકરીનું કાંઈ ઠેકાણું પડ્યું કે નહીં? નહીં, એ ઠેકાણું આ જન્મમાં પડે ને એવું મને નથી લાગતું. તમે હું જ્યારે હોય તે મને નોકરીનું જ પૂછતા હોય. એલા એ પૂછવું તો પડે કે ન પૂછવું પડે? એક નોકરી વહી ગઈ છે તે તું બીજી હોય જ છો. તમે સરખી રીતે મને ભણાવ્યો હોત ને તો આ દશા આપણી ન આવી હોય, સમજ્યા? હરખી રીતે ભણાવ્યો હોત તો એટલે આ મારી સવાડ હતી એટલું મેં તને ભણાવ્યો. ત્યાં કાંઈ તાર બાપ બૂપકો મૂકતો નતો ગયો. ભાઈ હવે મારા બાપને અત્યારે યાદ કરો માને, એને યાદ કરું ને અત્યારે મને નકરો ક્રોધ જ સડે. તને તો હંધાઈ ઉપર ક્રોધ ચડે છે. અશોક, લે, હું અશોક અશોક કહીશો? કાંઈ સંસ્કાર જેવું છે કે નહીં? આ ધણીને નામ દઈને તમારી બોલાવાતા હશે? કાંઈ શીખવું જ નથી. તને મેં કેટલી વાર કીધું છે હે કે તારે મને નામથી નહીં બોલાવવાનો? ખબર નથી પડતી? ભૂલ થઈ ગઈ. બીજી વાર હું ધ્યાન રાખીશ. હા તમે મને બોલાવી હતી, શું કામ હતું? હા, કામ હતું. બોલો, 10,000 નું હું છું. અશોક, મેં તમને કીધું ને કે હું ભાઈ પાસેથી પૈસા નહીં લઈ શકું. કા? બા, હું કેમ લઈ શકું એની પાસેથી પૈસા? હવે છે ને, હું ભાઈને પૈસાનું કહું છું ને તો એ બે માણસ વચ્ચે ઝઘડા થાય છે. હવે મારે મારું ઘર હાંધીને ભાઈનું ઘર તો નથી તોડાતું ને. તો તારું ઘર ભાંગશે, સમજે? તું પૈસા નહીં લાય તો તારું ઘર ભાંગશે. એ કરતા ભાઈનું ઘર ભાંગશે, ભાગવા દે ને. આમે તે હવે એ ઘણી બે હારે રહ્યા છે. અશોક, હું આવું તો ન કરી શકું ને. તમારે પૈસા જોતા હોય તો મારી પાસે એક બીજો રસ્તો છે. હે? અરે આ પહેલી વાર તે બહુ સારી વાત કરી. કયો રસ્તો? હું એવું કહું છું કે મેં માસ્ટર કરેલું છે, તો હું ક્યાંક જોબ કરવા માંડું. આ તો હું બોલી? તારે જોબ કરવી છે એમ? તારે આ ઘરની આબરૂ કાઢવી છે હે? અશોક, એમાં આબરૂ કાઢવાની ક્યાં વાત આવી? હું ભણેલી છું, મેં માસ્ટર કરેલું છે. હું કોઈ સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપીશ ને તો મને ખબર છે કે હું સિલેક્ટ થઈ જઈશ, અને ઓછામાં ઓછો 25,000 પગાર તો હશે જ. કરતા તું 10,000 આ તાર ભાઈની કાছে મગાવ્યું છે, ઈ લાઈને 25,000 પગાર. પણ મારા ભાઈને ત્યાંથી લઈ આવવા કરતા હું બે પૈસા કમાઈને તમને આપું તો વાંધો શું છે? વાંધો છે? શું કહું? વાંધો છે. આ ઘરની બહાર તારે નથી નીકળવાનું. જોયું, આ નોકરી કરવાની તો વાતું છે. આ બાર ભાટકવા જાવું હોય એને નાખ નાખ બે ઘરની આબરૂ કાઢવા બેઠી છે. એમાં મેં ક્યાં આબરૂ કાઢી બા? તમારા દીકરાને પૈસાની જરૂર છે. હું માગીને કેટલાક માંગુ, કોની પાસે માંગુ? મારા ભાઈ પાસે માંગીને તો હવે હું થાકી ગઈ છું. બીજે કોની પાસે હું માંગવા જાઉં? ઘરે ઘરે માંગવા જાઉં તો થાય? હા, તો ઈ હવે બાકી રહ્યું છે, ઈ કહે. તો એના કરતા મને કામ જ કરવા દો ને. હું કમાઈને તો ઘરમાં લઈ આવીશ. તારે આ ઘરની બહાર નથી નીકળવાનું. મને ખબર છે, પછી તું બહાર જાય અને પછી એટલે આપણે ઘરમાં રહ્યો, આપણે જોબ કરવાની છે ને કાંઈ જરૂર નથી, સમજી? અને આ નોકરી કરવા જાય તું જઈ, લોકો વાતો કેવી કરે? ઈ કાંઈ ભાનબાન છે? બહુ નોકરી કરવા જાય તો માણસો વાતું કરે, અને દીકરો ઘરમાં બેઠો બેઠો ખાય તો માણસો વાતું નથી કરતા. તારા બાપનું નથી ખાતો, સમજે તું? મારા બાપનું નથી ખાતા, પણ બાપના ઘરનું તો ખાઉં છો ને. તે તને કેટલા વર્ષથી હાસવવી છે, તે એટલા તો રૂપિયા લાવી, કઈ મોટી વાત ન કહેવાય. અશોક, તમે સાચવીને મારી ઉપર ઉપકાર નથી કરતા. બધાય ઘરવાળાની ફરજ હોય કે એની ઘરવાળીને હાચવે. આ તને ફરજો શીખવાડે છે જો હજી તો. ધ્યાન રાખ ને, નકર આજ હાલતી નહીં થઈ જાય. હું નોકરી કરું કે ન કરું, મને ખાલી એટલું કહી દો. આટલી મારી એટલે હું તને કઈ રીતે કહું? હવે મારી નાખું ને તો કાંઈક ખબર પડે, મને એટલું લાગે. વાંધો નહીં. એટલે હું હવે એવું માની લઉં કે તમે મને નોકરી નહીં કરવા દો. નહીં,
કંઈ વાંધો નહીં. હું નોકરીએ નહીં કરું, હું કોઈ પાસે પૈસા નહીં માંગુ, મારા ભાઈ પાસેથી નહીં માંગુ. તો જો તમારામાં ઘરમાં પૂરું પાડવાની ત્રેવડ હોય તો પાડજો, બાકી જે માલે છે ને માલવા દેજો. નહીં, તારે છે ને તારા ભાઈને જ આવવું પડશે, સમજી? નહીં અશોક, આજ પછી હું મારા ભાઈના ઘરે 1 રૂપિયો માંગવા નહીં જાઉં. આ હવે હાલતી ની થવાનું થઈ છે. ઈ જ કરવું પડે. આ બધું તમારી લીધે જ છું છે, ઈ જ કરવું પડશે અત્યારે એમ કે છે. હા, હું તાઈ તારો તો કાંઈ વાંક જ નથી. હું ના પાડતો તો કાંઈ નથી કરવું મારે, બરોબર? ના ના, દીકરા ઈ બહુ સારી છોકરી, ભણેલી છે, ગણેલી છે, પૈસા વાળી છે, પણ આ પૈસા તો લાવતી નથી. તે કાંઈ અંદર ઘરી નહોતા નીકળ્યા કે ઈ આવી નીકળશે? હા, આવી નીકળશે. અને તમારે છે ને મારી હારે છે ને બહુ તાણીથી નહીં બોલવાનું, પ્રેમથી વાત કરવાની. ના ના, તારે જ લાયસન્સ છે લોકો હારે તાણીથી બોલવાનું. કા હા હા વાળો. હવે તમે સાનું મનાઈ રહ્યો, નકર પાછા ઉપવાસ ઉપર વયા જાઓ. કેવો ડર આવે છે આ તો મને હોતન. આ સ્વીટીને કીધું તું કે એકલું જવાનું રહેવા દેજે, આપણે બંને સાથે જશું, પણ નહીં, કીધા વગર તોય પણ જતી રહી. હવે મારે બેઠા બેઠા અહીંયા તારી રાહ જોવાની. હા, આવી ગઈ? હા દેવ, આ જો ડોક્ટરે એવું કીધું છે કે બધું રેડી છે અને બધા જ રિપોર્ટ નોર્મલ છે. ચાલો, સરસ. પણ તું મને એ કહેતો કે મેં તને કીધું કે આપણે બંને સાથે જશું, તોય કેમ એકલી જતી રહી? અરે હવે એવી નાની નાની બાબતમાં તમને શું ધક્કા ખવડાવવાના, અને અમસ્તાઈ તે હું એકલી હેન્ડલ કરી શકું છું. હો, નાની નાની વાતમાં હવે કે રિપોર્ટમાં શું આવ્યું છે? નોર્મલ નોર્મલ નોર્મલ. એટલે સમજી ગયા ને તમે? તો પછી આ વાત મારી બેનને પણ કરવી જોઈએ નહીં? અરે નહીં નહીં, 1 મિનિટ. ત્યાં વાત કરીને કોઈ ફાયદો નથી તો શું કામ કરો છો? કેમ આ વાત કરીને ફાયદો નથી? બેનને પણ ખુશખબરી આપવી જોઈએ ને? હા, આપવી તો જોઈએ, પણ આ ખુશખબરી દેશો ને લોકો ખોટા પાછા અહીંયા છેક ધક્કો ખાશે. આ એકની બીજી મુસીબત ઊભી થાય એવું શું કામ કરો છો? રહેવા દ્યો ને, તમે રિપોર્ટ્સ જોઈ લો ને એવું હોય તો. અરે પણ એમાં બેનને કહેવાથી શું ફરક પડી જશે? દેવ પ્લીઝ, જો મારો કહેવાનો મતલબ એવો નથી કે એમને ના કહેવાય, પણ અત્યારે નહીં, થોડો સમય વેઇટ કરો, પછી આપણે બધાને કહેશું. બેનને શું, અત્યારે કોઈને કહેવાનું નથી થતું, આપણા બંને વચ્ચે જ વાત રહેશે. અરે શું કરો છો? 1 મિનિટ. શું 1 મિનિટ? ફોન ના કરતા એમને, બરાબર છે? તને પ્રોબ્લેમ શું છે પણ? દેવ, ના પાડીને મેં તમને ફોન કરવાની, ફોન મૂકી દો. તમે મને આ હાલતમાં રાડું પડાવો છો. ફાયદા નુકસાનની ક્યાં વાત આવી આમાં? એક બેનને ફોન કરી દેવાથી એને પણ ખુશી મળશે. એ તમારી પણ બેનને ખબર પડી જવાની છે. હા, જ્યારે સમય આવશે ને ત્યારે એમને ખબર પડી જશે કે હું પ્રેગ્નન્ટ છું. બસ આજ સાંભળવું તું ને. ઠીક છે, તમે કહો છો તો તમે કહેશો ત્યારે કહીશું. આ તો મને એવું હતું કે મારી બેનને એ પણ રાહ જોવે છે તો એને પણ કહી દઉં, જેથી એ પણ ખુશ થઈ જાય. તમારી બધી વાત સાચી છે. જો તમે મારી વાતને ઊંધી ન લઈ જાઓ, આ બેનને એના ઘરે પોતાની એટલી જવાબદારી હોય, એનામાંથી ઊંચા ના આવતા હોય, ત્યાં પછી આપણો બધો વ્યવહાર કહેશું ને પછી તો તો બહુ કાંઈ નહીં. હું આ ફાઇલ લઈને અંદર મૂકું છું અને ચા બનાવું ને પીશો ને? હા, ચા બનાવો. ચા તો પીતો જ તો, પણ આમાં કઈ મજા ના આવી. એ તો એકલા હાથે બનાવેલી ચામાં એમ જ હોય. આ તો હું છું ને એટલે સારું છે. હા, વાંધો નહીં. અને હવે છે ને આ રિપોર્ટ કરાવવો હોય કે કંઈ પણ હોય, એકલા જવાની ના પાડી છે તો હવે નહીં જવાનું, બરાબર? બરાબર. હા, લઈ જઈશ તમને ભેગા. આ અઠવાડિયા 2 અઠવાડિયા પછી પાછું જવાનું કીધું છે, ત્યારે ચેકઅપ કરાવવા જશું ત્યારે તમે આવજો. અને હવે આ ચા લેતી જા અને સારું મૂડ થાય એવી કંઈક ચા બનાવી દે. આદુ નાખી. આ ઢોળાય નહીં, ધીરે ધીરે. હવે આમાં આટલી અમથી જ વધી છે, નહીં ઢોળાય. શું તમે તે
આવે. ચાલો સરસ, રિપોર્ટ તો સારા અને નોર્મલ આવ્યા છે. ચાલો હું નિકેતાને ફોન કરી દઉં. અરે કોણ ફોન? ભાઈનો? હાલો, હા નિકિતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? બસ મજામાં. તું કેમ છે? હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને એ કહીને તું પણ મજામાં આવી જઈશ. એટલે કે હું તો છું જ મજામાં, પણ તું મજામાં. એવું તો શું છે ભાઈ? જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા ને એ રિઝલ્ટ આવી ગયું છે. શું શું આ- એટલે તમે ફાઈ બનવાના છો. શું હું ફાઈ બનવાની છું? અરે વાહ ભાઈ, હા, હું છે ને આજ જ તને મળવા આવું છું. એ એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. વાંધો નહીં. આમ જો નિરાતે તું તારે તારા કપડા બપડા પેક કરીને અઠવાડિયું અહીં રોકાવાય ને એમ આવવાનું છો. હા કઈ વાંધો નહીં, કપડાં તો પેક મારા 5 મિનિટમાં થઈ જશે. પણ ભાઈ આ ખબર સાંભળ્યા પછી તો હું છે ને આ ઘરે 1 મિનિટ નહીં રહું. હું આવું છું આજે જ. મારી કરતા ઉતાવળી તો તું જો બાપા. હોય જ વાંધો ને. નહીં, નિરાતે ઘરે બધે કહીને પછી આવજો. હા હું છે ને હમણાં એમ તો અશોકને વાત કરું છું. એવું હશે ને તો હું એને કહીશ, મને મૂકી જશે. પણ આવીશ તો આજે જ. એ સારું ત્યારે. અને ઘરે બધા મજામાં? હા બધા મજામાં છે. અને બીજું હું શું કહું છું ભાઈ, હા હવે હું ફઈ બનવાની જ છું હા તો મારા માટે પેંડાનું બોક્સ અને રસગુલ્લા લઈને રાખજે. બસ આ પેનાનું બોક્સ અને રસગુલ્લામાં થઈ રહી તને. તો બીજું શું, તું મને કઈ ગિફ્ટ આપવાનો છો? હવે તું અહીંયા અઠવાડિયું આવે ને એટલે અહીંથી ડબલ કરીને તને અહીંયા મોકલવાની છે. એટલું ખવડાવું જ તને બધામાં આમ. ના, હું તો છે ને તે જે આ ખબર આપી ને એ સાંભળીને જેટલી ખુશ થઈ ગઈ છું ને, તો મને લાગે છે કે 2-3 કિલો વજન તો મારું એમને જ વધી જશે. સારું. ઘરે બધાને મારી યાદ આપજે. પાક્કું. તબિયત કેમ છે સ્વીટીની? અત્યારે તો મસ્ત છે. એમ સારું, એનું ધ્યાન રાખજે. હા. હવે છે ને તું તારામાં જ ના પડ્યો રહેતો. એટલે એમ કે હવે છે ને તારા દોસ્તારો સાથે રખડવાનું બંધ કરી દેજે અને થોડીક છે ને ઘરવાળીની સેવા કરજો. અરે એ તો મેં કેટલાય સમયથી બંધ કરી દીધું છે. અને સેવા કરવામાં એવું છે કે આ તારી ભાભીને એમ કહું ને કે દવાખાને જવું હોય કે કોઈ પણ જગ્યાએ જવું હોય કે કાંઈ પણ કામ હોય તો હેલ્પની જરૂર હોય તો મને કહેવાનું. પણ એ તોય એકલી જ દોડી જાય છે બધી. કંઈ વાંધો નહીં. સારું, હવે એ વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે સ્વીટીને એક સાથે 2 છોકરાને સંભાળવા પડશે. એટલે ફોન મૂકું છું. હાલો સારું, બાય. બાય. હા આમાં આવે નકરા લેણા વાળાના જ મેસેજ આવે. પણ તમારે ખાવા જેટલું જોઈએ છે તો મારે શું કરવું? ને પૈસા માંગવા જાવી ને ન્યાય મહેનત કરવી પડે, ખોટું બોલવું પડે તઈ પૈસા આપે. હજી એક તો અશોક, ઊભી રહો તો 1 મિનિટ. પહેલી વાર આમ હસતો ચહેરો લઈને આવી. લાઈ 10 આવ્યા છે કે 8? અશોક, અત્યારે તો પૈસા છોડો, હું તમને બહુ સારા સમાચાર આપવા આવી છું. પૈસાથી નહીં વધારે સારા સમાચાર છે. હા, બોલ. હું છે ને ભાઈ બનવાની છું અને તમે ફુવા. હે હા, ભાઈ બનવાની છો? ઓહો, એમાં આટલી બધી હું ફૂલાઈ ગઈ છો લે? આ છોકરું તારા ભાઈના ઘરે આવવાનું હોય ને જાણે તને આવવાનું હોય એટલી ફૂલાઈ ગઈ છો? આ તારા લગ્ન થયા ને એને 2 વર્ષ થયા, હજી તે કાંઈ હારા સમાચાર દીધા ફૂલામાં? પણ બા, હું તો ખાલી ખુશીના સમાચાર આપતી હતી. અશોક, હું ભાઈના ઘરે જવા માંગુ છું. અરે તું એકલી થોડી જઈશ, હું પણ તારી જોડે જ આવીશ ને. તમે? હા, કેમ નહીં? આ તો ખુશીની વાત કહેવાય ને. એટલે એ આ તારે શું લેવા જાવું છે ને હારે બૈરાના પૂછડે? તમને કીધું ને કે મારે હારે જવાનું છે. અશોક, તમારે આવવું જ છે ને, પણ હું થોડાક દિવસ ત્યાં રોકાઈશ. જો આ વાત ખોટી પડે. રોકાવા નથી આપણે. ત્યાં જઈ પછી તું તારી ભાભીનું મોઢું જોઈ લેજે,
પછી આપણે પાછા વહી આવશું. હા, વાંધો નહીં, તો હું જવાની તૈયારી કરું. અરે તૈયારી કરવાની જ હોય ને. આ ભાઈના ઘરે જવાનું છે. આ પિયરના પોટલા છે તે કેટલો હરખ છે એને, કેવી તૈયાર થવા ગઈ ફટાફટ. હા, અને આ તું શું એટલો બધો હરખ પદુડીનો થઈને કૂદકા મારશો જાવા હાટું? આમાં તમને ખબર ન પડે. અમે એની ઘરે જાવી એટલે એનો ભાઈ એને 1000 આપે, 1500 આપે કે 2000 આપે, બરોબર? ઈ કોના? મારા. પછી હું નો ગયો હોય ને એને પૈસા આપે ને તો એ પછી હંતાડી દે ક્યાંક. વાત તો તારી સાચી, પણ તું દીકરો કોનો? તમારો. એટલે જ જિંદગીમાં મજા નથી. આ મારા બાપા કાંઈક પૈસા મૂકતા ગયા હોત ને તો સારું હતું. હવે ઈ પૈસા ન મૂકતા ગયા એમાં મારો હું વાંક તે તું મને બોલ બોલ કરશો આખો દી? થોડુંક તમે છે ને ખાવાનું પાછું ઓછું કરી નાખજો. 2 રોટલા દાબી જ આવશે. એલા એ બે રોટલા ખાઈ જાય એમ કેસ લે, આવું કાંઈ એટલા બધા રોટલા ખાવશો? આવો વસ્તાર છે. કેમ આજે કામે જવાનો મૂડ નથી? કેમ ભાઈ, અમારો મૂડ ક્યારેક ચેન્જ થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? ના ના, અમને શું પ્રોબ્લેમ હોય? આ મારે ઘડીએ વળી ચા બનાવ્યા કરવી પડે ને એટલું. એમ કે ને તો તને ચાથી તકલીફ છે તો નહીં બનાવતી ચા, પણ મારે તારી હારે રહેવું હોય તો તને કઈ વાંધો છે? આખો દિવસ છે ને ભાઈ, લે બેન આવી ગઈ. કેમ છે ભાભી? સારું છે. અચાનક તમે લોકો? આવો આવો. હા, અચાનક કેમ ના? અમને ભાઈએ ફોન કરીને કીધું છે તું? એટલે મેં ફોન કરીને આપણી આ ખુશખબરી આપવા માટે ફોન કર્યો તો. તમને ના નહોતી પાડી ને કોઈને કહેવાની? તમારથી નથી રહેવાતું ને? નથી મનાતી મારી વાત. જો ભાઈ, હા, બાકી કેવું ચાલે છે કામકાજ? જો ને ચાલ્યા કરે. અને હા હો, તું છે ને ભાભીને હેરાન કરવાનું હવે બંધ કરી દે છે. ભાઈ તમને હેરાન તો નથી કરતો ને વધારે? ઓ બેન, રહેવા દો તમે. ભાભીને ભાઈ હેરાન નથી કરતો, પણ આ ભાઈને ભાભી બહુ હેરાન કરે છે. મારું દુઃખ કોને કેવું? બસ તારા નાટક મારાથી વધારે કોઈ ન જાણે. જુઓ ભાભી, હું છે ને તમારા માટે સાડી લઈ આવી છું. વાહ, જો આ મારી નવી લીધેલી જ સાડી હતી, એટલે મેં ક્યારેય પહેરી નથી, તો હું તમારા માટે લઈ આવી. વાહ. ઓકે સરિયા તેરા. એક મિનિટ હો દે. નિકિતા બેન, સાડી તો મારે નથી જોતી, ઇટ્સ ઓકે, પણ આ તમે ઓલા પૈસા લીધા હતા એ ક્યારે પાછા આપો છો? એ બધું છોડ ને. આ આટલી બધી સારી સાડી છે, તું ના કેમ પડે છે લેવાની? સાડી બાડી પછી લેશું ને, પેલા જે કામની વાત છે એ કરીએ દેવ. આ જુઓ, હું નોકરી કરતો હતો ને ત્યારે વિચારતો હતો કે તમારા પૈસા પાછા આપી દઉં, પણ પછી તો મારી નોકરી જ છૂટી ગઈ. શું કરવું? અત્યારે તો મારે પૈસાની જરૂર છે. તમારે દર વખતે જરૂર જ હોય ને, હે ને? ના, એવી કોઈ વાત નથી. ભાભી, આ સાડી તો લ્યો. અશોક કુમાર, હા, તમારે કેમ પૈસાની જરૂર હતી પાછી? શું કરવું હવે? આ હું જે કંપનીમાં કામે જતો હતો ને એ કંપની બંધ થઈ ગઈ. હા, ખાવાનું કર્યું હશે. કારણ કે વાંધો નહીં. કેટલા રૂપિયાની જરૂર છે? હું હવે નવો બિઝનેસ કરવા માંગુ છું. તો અમારી પાસેથી શું આશા છે? થોડો ઘણો જો તમે ટેકો કરો તો. થાય એમ જ નથી. હા, હમણાં તો અશોક કુમાર, કેમ કે અમારે દેવને પણ હમણાં ધંધો બહુ મોડો ચાલે છે, એટલે મંદી બધે છે. માફ કરજો. હા ભાઈ, વાંધો નહીં, તું તારે એવી કોઈ ખાસ અમારે જરૂર નથી. અને હવે આમ પણ તારે ઘરમાં ખર્ચા જ છે, અને હવે તારે તારા છોકરાનું વિચારવાનું હોય ને. સમજદાર છે તમારા બેન. હા, એટલે એવું છે કે હમણાં થોડુંક મંદી પણ જેવું છે, અને હવે આ બધા ખર્ચા આવશે એટલે આમ લગભગ ભેગું નહીં થાય. અરે લગભગ નહીં, ભેગું જ નહીં થાય. આની પહેલા ઘણા પૈસા મેં તમને દીધા છે,
હવે અમારે અત્યારે જરૂર છે પૈસાની જો થાતા હોય તો યાદ ન કરીને કાંઈ વાંધો નહીં. તોય આપણે વિચારીશું કે જોશું હો. હા હું તમને શું કહું હા. જરીક હાલો ને પાન માવો ખાવા. હાલો હું એમને પાન માવો ખવડાવતા હોઉં ને આપણે મહેમાન આવ્યા છે તો એટલું કરતો હોઉં. હાલો આપણે પાન માવો ખાઈ આવીએ. તમને જો અમારા ગામના ધીરજલાલનું પાન ખવડાવું. ભાભી બાકી તબિયત તો સારી રહે છે ને? હા તબિયત તો સારી રહે છે પણ મને એક વાત કહો આ તમારા પતિદેવનો મૂડ છે કે નહીં અમારા પૈસા પાછા દેવાનો કે પછી હરિ ઓમ સ્વાહા? ના ના ભાભી એવું નથી. અમે તમારા પૈસા પાછા આપી દેશું અને આમેય મારે મારા માવતરના ઘરના પૈસા તો નથી ખવાતા ને. એને હવે જોબ મળી જશે ને એટલે એની સેલેરીમાંથી ધીમે ધીમે તમને આપતા જશે. એમને તો જોબ મળે છે ને હાથમાંથી જાય છે મળે છે ને જાય છે એ અમારો ફોલ્ટ નથી ને નિકીબેન? માનું છું કે તમારો ફોલ્ટ નથી. હું જોબનું વિચારું છું. હું એક બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈશ. જો મારી જોબ લાગી જશે તો હું તમને આપી દઈશ. હું ખોટા નહીં કરું. ના એટલે એવું નથી આ તો આ કુમારની વાત થાય છે. ના ના એ બધું છોડો ને હું તમને કહું